આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। ભવસાગર તરવાનું સાધન મનુષ્ય દેહ। હે પરમહંસો, જે પુરુષે એવી શરીર રૂપી હોડીને પામીને પોતાના આત્માને સંસાર થકી પાર કર્યો તે સુખી છે, અને જેણે પાર નથી કર્યો તે પરમ દુઃખને પામશે, અને એ શરીરે કરીને મૂળગો બુડશે। જેમ હોડીને વિશે છિદ્ર હોય તેણે કરીને જ્યારે જળ પ્રવેશ કરે ત્યારે ડૂબી જાય છે, અને જળને વિશે મત્સ્ય રહે છે ને તે એને ખાઈ જાય છે, તેમ શરીર રૂપી હોડી છે, તેમાં તૃષ્ણા રૂપી છિદ્ર છે, તેણે કરીને સંસાર સમુદ્રને વિશે એ પુરુષ બુડે, અને ભોગ રૂપી મત્સ્ય એને ખાઈ જાય ને આશ્ચર્ય દેખાય છે। જે આ પુરુષને શરીર રૂપી હોડી નોખી નથી ભાસતી અને પોતાને હોડી રૂપ ભાસે તે મૂર્ખતા છે, અને તૃષ્ણા રૂપી છિદ્રે કરીને દુઃખને પામે છે। માટે હે પરમહંસો, શરીર રૂપી વૃક્ષ ને ભુજા રૂપી એની ડાળીઓ ને આંગળીઓ એના પાંદડા અને સાંકળ એનું થડ અને માંસ રૂપી એની છાલ અને વાસના રૂપી એના મૂળ અને સુખ દુઃખ રૂપી એના ફળ છે, ને તૃષ્ણા રૂપી એની વિશે ગુણ એટલે કે ઘણ નામનો કીડો છે, ને તે વૃક્ષને ખાતો રહે છે, અને જ્યારે ધોળા વાળ રૂપી ફળ એને આવે ત્યારે મોત એને ઢૂંઢું છે, અને વળી એ શરીર રૂપી વૃક્ષ કેવું છે તો કર્મરૂપ જળે કરીને વધે છે, અને એ વૃક્ષને વિશે ઝેરે કરીને પૂર્ણ એવી તૃષ્ણા રૂપી સર્પિણી છે, અને જે કામરૂપી વટે માર્ગું તે એ દેહ રૂપી વૃક્ષનો જ્યારે આશરો લે છે, કહેતાન એની છાયામાં બેસે ત્યારે તૃષ્ણા રૂપી સર્પિણી એને કરડે છે, તે સર્પિણી ના ઝેરે કરીને તે મરી જાય છે, કહેતાન આત્મજ્ઞાને રહિત થાય છે। તે સારું, હે પરમહંસો, એવું અમંગળ રૂપ જે શરીર રૂપી વૃક્ષ તેને વિશે પ્રીતિ ન રાખવી, પ્રીતિ તો એક શ્રી નારાયણને વિશે રાખવી, અને એ શરીર તો પરમ દુઃખનું કારણ છે, એ સારું એને વિશે પ્રીતિ ન રાખવી, અને જ્યાં સુધી પુરુષ પોતાના કુટુંબમાં બંધાણો છે ત્યાં સુધી મુક્ત નથી થતો। જ્યારે કુટુંબનો ત્યાગ કરે ત્યારે જ મુક્ત થાય છે। તે કુટુંબ ક્યું છે તો દેહ, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ એ કુટુંબ છે। એને વિશે જે અહંભાવ તેનો જ્યારે ત્યાગ કરે ત્યારે મુક્ત થાય છે, નહીં તો નથી થતો। હે પરમહંસો, શ્રેષ્ઠ પુરુષ જે છે તે પવિત્ર સ્થાનકને વિશે રહે છે, અપવિત્ર સ્થાનકને વિશે રહેતો નથી। તે અપવિત્ર સ્થાનક આ દેહ છે, ને તે દેહને વિશે જે રહેનારો છે તે પણ અપવિત્ર છે, અને આ દેહ રૂપી ઘરને વિશે હાડકાં રૂપી ઈંટો, રુધિર, મૂત્ર, વિષ્ટા રૂપ એને ગારો ને માંસ રૂપી એને કળીચૂનો ચડાવ્યો છે, અને અહંકાર રૂપી એને વિશે શ્વપચ રહે છે, ને તૃષ્ણા રૂપી ચાંડાળી એને સ્ત્રી છે, અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એનો પરિવાર છે, અને આંતરડાં ને કીડે ભરેલી હોજરીએ કરીને પૂર્ણ ભર્યો એવો જે અપવિત્ર અમંગળરૂપ સ્થાનક તેનું ગ્રહણ ન થાય એમ વિચાર કરવો, અને પવિત્ર તો એક ભગવાનના ચરણારવિંદ રૂપ સ્થાનક છે તેનું ગ્રહણ કરવું, અને દેહ મરો અથવા જીવો મારે એ સાથે પ્રયોજન નથી, મારે તો ભગવાન સાથે પ્રયોજન છે એમ વિચાર કરવો। હે પરમહંસો, જેમ એક મોટું ઘર છે તેમાં શિંગડાવાળા મોટા પશુ રહે છે, અને એક ઘુવડ રહે છે, તેને પશુ ઉડાડે છે, અને તે ઘરમાં કોઈ જાય તો તેને પશુ મારે છે,
અને ગુવડ આવીને માથે પડે છે, તેમ આ શરીર તો મોટું ઘર છે, અને તેમાંગ ઇન્દ્રિયો રૂપ મોટાંગ શિંગડાંગ વાળાંગ પશુ છે, અને તૃષ્ણા રૂપી ગુવડ છે. અને એ શરીર માંગ પુરુષ જ્યારે અહમ ભાવને ધરે છે ત્યારે ઇન્દ્રિયો રૂપી પશુ એને વિષય રૂપ શિંગડાએ કરીને મારે છે. અને તૃષ્ણા રૂપી ગુવડ એની બુદ્ધિને મલિન કરે છે. હે પરમહંસો, એવા દુઃખદાયી શરીરને વિશે પ્રીતિ ન રાખવી. અને જે પ્રીતિ રાખે તેને દુઃખ થાય પણ સુખ નથી થાતું. કાં જે એ શરીર રૂપી ઘરને વિશે તૃષ્ણા રૂપી રિસાળ સ્ત્રી છે, અને ઇન્દ્રિયો રૂપી બારને કરીને બાહેર વિષયની સદા કલ્પના કરે છે. અને અંતરને વિશે જે આત્મા તેની કલ્પના નથી કરતો, તેણે કરીને એ સ્ત્રી શમદમાદિક રૂપ સંપદાને એ શરીર રૂપ ઘરને વિશે પણ પ્રવેશ કરવા દેતી નથી. હે પરમહંસો, એ શરીર રૂપી ઘરને વિશે એક સુષુપ્તિ રૂપ શયા પણ છે. તે ઉપર જ્યારે એ જીવ વિશ્રામ કરે છે ત્યારે કાનિક સુખ માને છે, પણ તે તો તૃષ્ણા રૂપી રિસાળ સ્ત્રીનો પરિવાર છે, અને તે એ જીવને સુવા દેતો નથી. અને તે સુષુપ્તિ રૂપ શયા છે, તેને વિશે જ્યારે એ જીવ વિશ્રામ કરે છે ત્યારે તે રિસાળ સ્ત્રીના દીકરા જે કામ ક્રોધ તે રુદન કરે છે, અને જીવને વાસનાએ કરીને ઉઠાડી દે છે. હે પરમહંસો, એવો દુઃખનું મૂળ શરીર રૂપ ગૃહ છે, તેને વિશે પ્રીતિ ન રાખવી. એ તો મહા દુઃખનું દેનારું છે. હે પરમહંસો, એ શરીર રૂપી વૃક્ષ છે, તેને વિશે એ તૃષ્ણા રૂપ કાગડો આવીને બેઠો છે. અને જેમ કાગડો વિષ્ટાને હાડકાંની કોરે દોડે છે, તેમ તૃષ્ણા રૂપી કાગડો મલિન પદાર્થની કોરે દોડે છે. અને વળી તૃષ્ણા કેવી છે, તો વાંદરીની પેઠે વૃક્ષરૂપ જે શરીર તેને સ્થિર થવા દેતી નથી ને હલાવ્યા કરે છે. અને જેમ મદોન્મત્ત હાથી ગારાને વિશે ખૂંચે છે, અને નિસરી નથી શકતો ને દુઃખને પામે છે, તેમ અજ્ઞાન રૂપી મદે કરીને ઉન્મત્ત થયો એવો જે જીવ તે શરીર રૂપી ગારાને વિશે ખૂંટ્યો છે, તે નિસરી શકતો નથી ને દુઃખ પામ્યા કરે છે. એવા દુઃખનું દેનારું જે શરીર તેને વિશે પ્રીતિ ન રાખવી. પ્રીતિ તો એક નારાયણને વિશે રાખવી કે પોતાના આત્માને વિશે પ્રીતિ રાખવી. હે પરમહંસો, એ શરીર રૂપી ઘર હાડકાં માંસ રુધિરે કરીને પૂર્ણને અપવિત્ર છે. અને જેમ હાથીના કાન સર્વકાળે હલતા રહે છે, તેમ એ શરીરને મૃત્યુ હલાવતું રહે છે. કાનિક કાળ વિલંબે છે ને પછી એને મૃત્યુ ખાઈ જાય છે. અને એ શરીર કૃત ઘની છે, જે એને સદા પુષ્ટ કરે છે, અને ભોગ ભોગવાવે છે ને મોટા ઐશ્વર્યને પમાડે છે. તેને પણ એ શરીર કાની સુખદાયી થાતું નથી. અને જ્યારે એ જીવ મરે છે ત્યારે એકલો જાય છે. એ શરીર અને એ શરીરના સંબંધી તે કોઈ વેળાંગ આવતા નથી. જેના સુખ સારું અનેક ઉપાય કરતો હતો, તે શરીર કુટુંબી એ સહિત અહીંયા પડ્યું રહે છે ને પોતે એકલો જમપુરીમાં જાય છે. તે સારું કૃત ઘની એવું જે શરીર તેને વિશે પ્રીતિ ન રાખવી. એ તો પરમ દુઃખનું દેનારું છે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.